ચમખામાં છે જો. તો તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરજો અને જો નજીકથી બતાવી દો. પૂરી તો તમે જોયું જ છે બધા. જો આવી રીતના બહુ મસ્ત બન્યું છે. અને જો આ દોરીથી જો હવે બધી એકદમ સરખી થઈ ગઈ છે, કેમ કે નીચે આ ફૂલ નહોતા ને ત્યારે બેક રહેતી હતી એમ. બાકી જો હવે જો એકદમ સીધી થઈ ગઈ છે જો. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને આજે જો સવારમાં નાહી ધોઈ નાસ્તો બનાવીને બેઠા છીએ, કેમ કે હસમુખ નાઇટમાં ગયેલા હતા તો હજી કંઈ આવ્યા નથી. અને 7:15 થઈ ગયા તો વાટે છીએ, હજી આવ્યા નથી. તો કેમ કે નાસ્તો કરવાનો હજી બાકી છે. અને અત્યારમાં જો નાવા ધોવાનું કામ થઈ ગયું બધું. અને વાત એવી છે કે એ આજે ગયા ને તો પછી બહારથી દેતા ગયા. અમે હોઈ ગયા હતા એટલે, નહીંતર તો હું અંદરથી જ દેવાનું રાખું વધારે. પણ અમે હોઈ ગયા ને તો પછી બહારથી દરવાજા દેતા ગયા. તો દૂધ હજી બહાર પીડ્યું છે તો દૂધની વાટે છે. નહીંતર તો ચા પાણી મેં કીધું કરીને પી લઈ. તો હવે એ કહેતા હતા કે 8:45 તો કદાચ વાગી છે. તો અવનીને તો જો ફ્રૂટ પડ્યું હતું ને બધું ખવડાવ્યું. મગ બાઈ એ ખાધું ને એને તો બધું ખાઈ લીધું. તો જો અત્યારે નીચે અમારે એક દાદા રહે છે તો એને હસમુખે ફોન કર્યો છે તો એ આવ્યા, દૂધે લેતા આવ્યા અને દરવાજો ખોલી ગયા છે. એટલે પછી તાત્કાલિક મેં વિડીયો પાછો બંધ કર્યો. મને હાથ પડ્યો ને એટલે મેં કીધું લાઈક તો મને ખબર તો પડી ગઈ. મેં કીધું દૂધ જ દેવા આવ્યા છે. પછી તો દરવાજો ખોલી ગયા ને દૂધ થઈ ગયા. તો હવે અમને કહે ને તો ચા પાણી બનાવો. બાકી તો હજી કંઈ ભૂખ લાગી નથી તો પછી હસમુખની વાટે રહી એવું છે બધું. અને હવે આજમાં તો જો હસમુખને જવાનું થાય ને કે પોલીસ સ્ટેશન, કેમ કે નાઇટ તો એને કરી છે. તો જો રજા રાખે ને તો કદાચ કંઈક જઈએ, નહીંતર તો જો આજે ઘરે રહેવાનું છે. અને પગ દુખી જાય મારી બેનને તો આવીએ ખોળામ દીધા. અને બે નહીં નાખ્યા, દહીં નાખ્યા અત્યારમાં. ક્યાં નહીં નાખી ને? હા એમ બોલ, તાણીને બોલ, બોલ તાણી. હું નાઈ નાખી એમ બોલ. મોઢામાં ન નખાય, સારું ન હોય ને. અને અમારા પગ દુખી ગયા કા ધોળ્યા કરે ને બહુ, કંઈ પગ દુખે પછી કે મને હાશ મને પગ દુખી ગયા એમ કે એમ કા હાશ મારા પગ દુખી ગયા. અત્યારમાં અમે છે ને આજે લેપટોપ લઈને બેઠા હતા. આમ તો છે ને 6 મહિના વહી ગયા તો મેં લેપટોપ ખોલ્યો નહોતો. ટેબલના ખાનામાં મૂક્યું પછીનું એ
કહેવાય ને કંઈ ખાનું નહોતું ખોલ્યું. કાલે મને યાદ આવ્યું, મેં કીધું લેપટોપ પડ્યું બંધ થઈ જાય છે, તો પછી કાલે ખોલ્યું અને થોડા ઘણા ફોટા જોતી હતી અને થોડાક જોયા, પણ પછી કંઈ ઝાઝો ટાઈમ ન રહે ને પછી કંઈ ઝાઝા નહોતા જોઈએ. હવે છે ને જોઈશ ને એટલે હું તમને બતાવીશ જૂના ફોટા ને એવું બધું, ને મારા ફોટા તમને ખાસ કરીને બતાવીશ કે જૂના ફોટામાં હું કેવી હતી તમને ખબર પડે ને. કેમ કે અમારે અવનીબેન આવ્યા પછી જ તે મારું શરીર જાડું થઈ ગયું. તો પહેલાંના ફોટા જોજો તમે. હવે આજમાં બતાવું કે કાલમાં બતાવીશ, તમને ક્યારેક બતાવીશ ગમે ત્યારે. હાલો, તો જો હું 2 દિવસ પહેલાં જે વાત કરતી હતી ને, આપણે સનફ્લાવર બનાવ્યું હતું, તો એનું જ જો આ બનાવવાનું છે. તો એમ આજે પવન વધારે છે ને, એમાં બારીએ બેઠીને તો બરોબર જો પવન આવે બે વાર થાય ફોને હેઠો પાડી દીધો. સારું છું ફોન કાંઈ ડેમેજ ન થયો નહીં, તો મને નહોતો ફોન તૂટી ગયો. ઓલી રૂમમાં છે ને મારા અવનીબેન ટીવી જોવે તો અવાજ થાય છે ને, તો મેં કીધું તો જો બનાવી અને હવે કલર બદલવાનો છે. જો આ પીળો કલર જોઈન્ટ કર્યો છે અને આવી રીતે ગૂંથવાનું છે. જો આવી રીતે પાંદડી કરવાની છે અને એવા જો મેં બનાવી નાખ્યા છે 4. હવે ખાલી એક લાસ્ટમાં બનાવવાનું બાકી છે, તો એ બનાવીને પછી તમને બતાવું. હાલો, જો આ ફૂલ બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને ફૂલ મેં 5 ફૂલ કર્યા છે. હવે જો સરસ મજાના લાગે છે ને, મસ્ત જો ક્યુટ છે. નાના પણ કેટલા મસ્ત થયા છે જો. તો આવા મેં કુલ 5 કર્યા છે અને હવે છે ને આ જે મોટું ફૂલ છે ને આપણે સનફ્લાવર બનાવ્યું એની પાછળ મેં દોરી કરી છે અને હજી બાકી છે, પણ મેં કીધું પહેલાં બતાવી દઉં. તો જો આવી રીતે લગાડી છે લાઈનમાં. તો હજી 3 કરી છે અને ટોટલ ફૂલ 5 છે, એટલે 5 દોરી કરવાની છે. તો 5 કરી અને પછી તમને બતાવું કે કેવી રીતની મેં દોરી બધી લગાડી છે અને પછી ઓવરઓલ વ્યૂ તમને પાછો બતાવીશ. ફાઇનલી જો આ બધી હારું કરી નાખી છે અને થોડી પહોંચી રહી, કેમ કે હજી કાંઈ નીચે લટકાડ્યું નથી ને, એટલે પછી તો જો આ નીચે આમ વજન આવી જશે ને એટલે આવી રીતે આમ થઈ જશે. પણ હજી આમાં ફૂલડાને એવું લગાડવાનું બાકી છે, એટલે હજી જો છે આમ ઓછી રહી, કેમ કે હળવી હોય ને એટલે. અને હવે આવી ગયો છે મારે કચરાવાળો, તો અવાજ તો કદાચ સંભળાતો જ હશે તમને. તો હવે જો કચરા નાખવા જવો છે અને પછી હવે વિડીયો બને તો ઠીક છે. અને જો 12:15 થઈ ગયા, તો હવે પછી કદાચ બપોર પછીનો વારો રહેશે એમ લાગે છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ રહેજો અને હવે પછી ફાઇનલ લુક તમને બતાવીશ. પણ કેમ કે હજી ફૂલડાને લગાડીએ તો વાર લાગી જાય, તો એટલી વારમાં કાંઈ પૂરું થાય એમ નથી. હવે જોઈ તમને પછી બતાવું. હાલો, જો જમી કાઢીને પછી થોડીક વાર આરામ કર્યો. એમ તો ન આવે, પણ મેં કીધું કેમ કે લાઇટ નથી એટલે કંઈ મજા નથી આવતી. તો હવે જો પછી મેં કીધું લાવો હવે બપોરે થોડુંક અધૂરું રહી ગયું હતું તો પૂરું કરી નાખ્યું. અને મેં કીધું નહીંતર પડ્યું રહેશે પાછું કંઈ નક્કી ન હોય ક્યારે પૂરું થાય, એમ થઈ જાય તો તાત્કાલિક થઈ જાય. પછી તમને બતાવું. જો ફાઇનલી એકદમ મસ્ત લુક થયો છે. જો
વાળમાં નખાઈ જાય ને પછી બહુ મસ્ત થઈ જાય. અને વાળ છૂટામાં નાખવાનું ટેન્શન છે. આવી રીતે અલગ અલગ રીતે બહુ મસ્ત છે. જો નીચેના ફૂલડા આવ્યા છે ને બહુ મસ્ત લાગે છે. જો અહીંયા એક પિન લગાડવાની અને ફાઇનલ જો આ રીતના. અને ઘણી જગ્યાએ તો છે ને ખાલી 3 જ નાખતા હોય પણ મેં છે ને ફૂલ 5 નાખ્યા છે. જો ફૂલડા અને મસ્ત લોક થઈ ગયો છે. જો આની પહેલાં જે બનાવીને એની કરતાં મને છે ને વધારે ગમે, કેમ કે જો આમાં સનફ્લાવર એટલું મસ્ત આવે લાગે છે. અને જો ફૂલડા એટલા સરસ આવે ઝુમખામાં છે. જો તો તમને કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટ કરજો. અને જો નજીકથી બતાવી દો. ફૂલ તો તમે જોયું જ છે બધાએ. જો આવી રીતના બહુ મસ્ત બન્યું છે. અને જો આ દોરીથી જો હવે બધી એકદમ સરખી થઈ ગઈ છે, કેમ કે નીચે આ ફૂલ નહોતા ને ત્યારે બેક રહેતી હતી એમ. બાકી જો હવે એકદમ સીધી થઈ ગઈ છે. જો